MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। રાજકોટમાં પ્રધાન ભાનુબેન બાબરિયા સામે વિરોધ સામે આવ્યો। ત્રંબાના ગ્રામજનોએ બેનર લગાવી આ વિરોધ નોંધાવ્યો। ભાનુબેન બાબરિયા ગુમ થયેલા છે તેવા લખાણ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્રંબા બસ સ્ટેશન પર એકત્ર થઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્રંબા ગામમાં વર્ષો જૂનો ત્રિવેણી સંગમમાં પુલ જર્જરિત હોવાનો મામલો સામે આવ્યો છે। ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છતાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તેવો આરોપ લગાવ્યો છે। રાજકોટના ભાવનગર રોડ પર આવેલ ત્રંબા ગામમાં કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે ગામના અલગ અલગ જે વિસ્તારોમાં ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે તે પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। આપણે જે કોંગ્રેસના આગેવાન છે આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, ત્રંબા ગામમાં શું સમસ્યા છે અને શેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે? શા માટે આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે? નિશિત કુંડ, તાલુકા પંચાયત સદસ્ય, રાજકોટ। અમારી રજૂઆત આજ રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ગામે આવેલ ત્રિવેણી સંગમ કે જે અત્યંત પૌરાણિક એવું મંદિર છે, ત્યાં શ્રાવણ માસમાં હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે। આ ત્રિવેણી સંગમનો એક પુલ કે જે આજ 25 વર્ષ ત્યાં બનેલો છે, અત્યંત જર્જરિત હાલતમાં છે। વારંવાર તંત્ર તથા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલ છે છતાં કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી। તો આજે સમસ્ત ગામ કે આજુબાજુના ગામવાળા એ સમસ્ત જાહેર કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશ કરવો નહીં। અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા પણ જે પોતે પણ 2022ની ચૂંટણી પછી દેખાયેલા નથી, જે અમે ગુમ જાહેર કરી છે અને કોઈ પણ વ્યક્તિને એની ભાડ મળે તો અમે ત્રંબા તરફથી 21,000 રૂપિયાનું એને ઇનામ આપશું। આ ભાજપ સરકારની તાનાશાહી છે, બરોબર। આ ખેડૂત વિરુદ્ધની સરકાર છે કે ગઈકાલે આપ જોઈ શકો છો કે બરોબર અચાનક જ સીધો 130 રૂપિયાનો NP ખાતરમાં વધારો આવ્યો છે, જેની ખેડૂતને આર્થિક પણ પરિસ્થિતિ બગડશે। સ્પષ્ટપણે એટલે જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ભાજપના આગેવાન છે તે અહીંથી પસાર થયા છે ને જિલ્લા ભાજપ મહામંત્રી છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ શું કહી રહ્યા છે અને તેઓનું શું માનવું છે। કારણ કે ભાનુબેન બાબરિયા ગુમ થયાના શું અને જે બ્રિજ બનાવતા હતા ત્યારના એ નાના પુલ બનેલા છે એટલા માટેની વાત છે। એમને શું કહેશો, જે રીતના જે નરેન્દ્રસિંહ પોસ્ટર લાગ્યા છે રાજકોટમાં, જે ત્રંબામાં કઈ રીતે આને જોઈ રહ્યા છો? પોસ્ટર લાગવા એ વિરોધ પક્ષ અને જે લોકોને સરકારના વિકાસ કાર્યો ન દેખાતા હોય અને જે લોકોએ ઇટાલિયન ચશ્મા પહેરેલા હોય કે દિલ્હીના ચશ્મા પહેરેલા હોય એ લોકો માટે દેખાતી વાત છે અને એ માટે સ્વાભાવિક છે। અત્યારે બોર્ડ લાગ્યા છે, તમારા વિસ્તારના ધારાસભ્ય નથી મળતા। ધારાસભ્ય હું આપને કહું છું, ધારાસભ્ય શ્રી આજથી 3 દિવસ પહેલા સરદાર ખાતે સૌની યોજનાના લોકાર્પણના 129 કરોડના કામ એમને કરેલા છે ને લોકાર્પણ થયું છે। કઈ રીતે ધારાસભ્ય નથી દેખાતા? આજ ગામને ધારાસભ્યએ લાભ આપેલો છે। આજ ગામમાં ત્રિવેણી ઘાટની વાત કરો, ત્યાં પણ ધારાસભ્ય શ્રી દ્વારા 4 કરોડની ગ્રાન્ટ મળે છે। કઈ પ્રાથમિક સુવિધાઓ PHC કેન્દ્ર અહીંયાથી 300 કિલોમીટર તમે દૂર જાઓ એટલે તમને PHC કેન્દ્ર દેખાય છે। અહીંયાથી માત્ર 300 કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ, PHC કેન્દ્ર, રોડ રસ્તાઓ, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, દરેક વસ્તુઓ મળે છે। એટલે જે કોંગ્રેસ છે તે રાજકીય રીતે આક્ષેપ કરતા હોવાનો ભાજપ છે તે દાવો કરી રહ્યા છે। બીજા પણ કેટલાક ત્રંબાના ગ્રામજનો છે, આપણે તેની સાથે વાત કરશું। મોટાભાઈ, શું કહેશો, ભાજપના આગેવાન આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ પ્રકારની સુવિધાઓ છે ત્યાં ઉપલબ્ધ છે। 3 દિવસ પહેલા જ કેબિનેટ મંત્રી ભાનુબેન આ વિસ્તારમાં આવ્યા હતા। એ સરદારમાં જે એક પાણીના માટેનું જે ઓપનિંગ હતું ત્યારે આવેલા છે, બાકી રાજકોટ તાલુકાના એક પણ ગામમાં ધારાસભ્ય આવતા નથી। બીજા નંબરમાં કે અત્યારે ખેડૂતોને ખાતરની પૂરતી જરૂરિયાત હોય છે પણ ટાઈમે મળતું નથી। ખાસ કરીને યુરિયા ખાતર અત્યારે મળતું નથી। 2 વખત આવે, થોડા ખેડૂતને મળે, પૂરું થઈ જાય, આવી ગ્રામ્ય વિસ્તારની પોઝિશન છે। સ્પષ્ટપણે એટલે પ્રાથમિક સુવિધા સાથે ખાતરનો પણ મુદ્દો છે। આપણે બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો, પ્રાથમિક સુવિધા તમામ પ્રકારની ઉપલબ્ધ હોવાનો જે ભાજપના લોકો દાવો કરી રહ્યા છે? હું અણિયારા ગામનો સરપંચ છું। ભાજપના લોકોને ખાલી બણગા ફૂંકવાનો જ ટાઈમ છે, લોકો વચ્ચે જવાનો ટાઈમ નથી, વિકાસના કામ માટેનો ટાઈમ નથી અને જ્યાં જ્યાં વિકાસ કરે છે ત્યાં વિકાસનું પતન થતું જાય છે। કોઈ દિવસ કોઈ જગ્યાએ સારું કામ કર્યું નથી અને જ્યાં કામ કરે છે ત્યાં બધાય કામ
નિષ્ફળ જાય છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને આ સરકારથી થાકી ગયા છે. હવે લોકો વિસાવદરવારી કરવાની તૈયારીમાં છે. જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે ના આ બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ ભાનુબેન છે તે આ વિસ્તારમાં જોવા મળ્યા નથી અને જો કોઈ વ્યક્તિ છે તેને આ ધ્યાને આવશે તો 21,000 રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે તે પ્રકારનો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે. તમે જુઓ કે ગામનું જે પાદર કહેવાય ત્યાં પણ ભાજપના હોદ્દેદારોએ પ્રવેશ ન કરવો તે પ્રકારના બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. બીજી તરફ જે ભાજપના જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ છે તેઓ દાવો કરી રહ્યા છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે માત્ર રાજકીય આક્ષેપો છે. ત્રંબા ગામમાં તમામ પ્રકારના વિકાસના કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે. ત્રિવેણી સંગમમાં પણ કેબિનેટ મંત્રી અને અહીંના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા છે તેમના દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો છે તે થઈ રહ્યા છે અને બીજી તરફ લોકોને સુવિધાને લઈને ક્યાંક હજુ પણ રોષ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ત્રંબા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH